મિત્રો, કેમ છો? મજામાં? આજના અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમને એક નવું ધાર્મિક સ્થળ બતાવવા જઈ રહ્યા છીએ. એ ગોંડલથી આશરે 10 કિલોમીટર દૂર છે, પહાડી વિસ્તારમાં છે. અને તમને એ માતાજીના મંદિરનું નામ કહું છું, સંધાવાડી મેલેરી માતાજી. ચલો તમને બતાવી દઈએ. અહીંયા બેસવા માટે મસ્ત આપેલી છે બાકડાની. અહીંયા તમારે તાવો કરવો હોય તો તમે તાવો કરી શકો છો ફેમિલી આવીને. ઠંડા પાણી માટે પીવાની વ્યવસ્થા આપેલી છે. અહીંયા વાસણ ધોવા માટેની વ્યવસ્થા પણ છે. ચલો આગળ આપણે જોશું. ચલો આપણે મંદિરે પગથિયા ચડવાની સ્ટાર્ટ કરીશું. ચલો. અહીંયા વાઘ, ચિત્તા, દીપડો આવી શકે છે, તો તમે ધ્યાન રાખજો. અને આવો તો ફૂલ ફેમિલી સાથે આવજો. રાત્રે 7-8 વાગ્યા પછી બને ત્યાં સુધી ન આવતા, કારણ કે જીવજંતુ અચાનક અહીંયા આવી શકે છે. બહુ વાડી વિસ્તાર છે અને મેન હાઈવેથી 7 કિલોમીટર 5-7 કિલોમીટર અંદાજે થાય છે. ચલો આપણે મંદિર ઉપર બતાવી દ્રશ્ય. આશરે 100 પગથિયા જેવું છે. બેન્ચીસ આપેલી છે બેસવા માટે. ગઠિયા હોય તો અહીંયા આરામ કરી શકે છે, થાકી જાય તો. આ સંધાવાડી મેલડી માતાજીનું મંદિર નું બોર્ડ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા દાન પેટી છે. સદામાં 5-10 રૂપિયા જે કઈ તમારી એ પ્રમાણે દાન કરી શકો. અહીંયા મંદિરની ખાસિયત એ છે કે તમારે સંતાન ખાતા હોય, ન ખાતા હોય તો તમારે ન થાય એના માટે તમે માનતા કરો તો તમારી માનતા અવશ્ય પૂર્ણ થઈ શકે છે. સાચા મનથી તમે માનતા કરશો તો પૂર્ણ થશે. બાકી મનમાં શંકા ન રાખતા. અને એક વાર તમે અવશ્ય મુલાકાત લેજો. મંદિર ડુંગર ઉપર આવેલું છે, તેથી ધ્યાન રાખતા પગથિયા ચડવામાં. ચલો આગળ બતાવીશું. આપણા દર્શન કરીને બહારની તરફ આવી ગયા છીએ. સામે બેસવા લાયક સ્થળ છે.
અને ડુંગર ઉપર મંદિર છે, તમે જોઈ શકો છો. આ નીચેનો વિસ્તાર છે બધો વાડી વિસ્તાર છે. આજુબાજુ 10 કિલોમીટર ગામ છે. અમે અહીંયા ડુંગર ઉપર ફોટા પાડવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. આ ડુંગર ઉપર છે ફર્સ્ટ ગણો તમે તો પણ એવું જ છે. જોઈ શકો છો. ભાઈ ને કીડિયું લાગે તાકાતવાર. ભાઈ મોટા કે કીડિયું મોટા? આપણે ગુજરાતીમાં કહેવત છે કે ડુંગર ઉપર આપણે પથ્થરથી બનાવી તો એટલા માળના મકાન બને. તો આપણે 1 2 3 4 અને 5 માળના મકાન બનાવી જાય તો આપણે ભવિષ્યમાં બની જશે એવી માતાજીની પ્રાર્થના કરી છે આપણે.